નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। છેલ્લા ઘણા સમયથી વહીવટના પગલે વટારિયા સુગર વિવાદમાં રહી છે, જેમાં વટારિયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ અંતે રાજીનામું ધરી દીધું છે। ચેરમેન પદ તરીકે તાત્કાલિક ધોરણે કરશનભાઈ પટેલને નિમણૂક કરવામાં આવ્યા છે। જોકે તેમના રાજીનામા અંગે તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપતા અનેકો અટકળો વહેતી થઈ છે। આ અંગે ટૂંક સમયમાં સંદીપ માંગરોલા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપશે તેવું વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલ વટારિયા સુગરના ચેરમેન તરીકે સંદીપ માંગરોલાએ છેવટે રાજીનામું આપી દીધું છે। હંગામી ધોરણે વાઇસ ચેરમેન એવા કરશનભાઈ પટેલને ચેરમેન પદ માટે નિમણૂક કરવામાં આવ્યા છે। આ અંગે સંદીપભાઈ માંગરોલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર સહિત ભરૂચ, વાલિયા, ઝઘડિયા અને કુસુંબા તાલુકાના શેરડી ઉત્પાદકો માટે જીવાદોરી સમાન વટારિયા સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોલાએ શુક્રવારના રોજ રાજીનામું ધરી દીધું છે। તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના વહીવટને લઈને વિવાદોમાં હતા। કેટલાક વખતથી ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા વટારિયા સુગર ફેક્ટરીમાં ચાલતા ગેરવહીવટ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને તપાસ સમિતિ પણ નીમવામાં આવી હતી, જેમાં વહીવટ કરતા એવા સંદીપ માંગરોલા સહિતના અન્ય સામે પણ ગુજરાત રાજ્ય નિયામક દ્વારા કડક કાર્યવાહી કરવા માટે આદેશ રજૂ કરવામાં આવ્યો હતો। આવનારા દિવસોમાં વટારિયા સુગરમાં ચૂંટણી અંગે પણ હાઈકોર્ટ સહિત તમામ જગ્યાએ સુનાવણી ચાલી રહી છે। જો કે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા વહીવટના અંતે આજે વટારિયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ રાજીનામું ધરી દીધું છે અને તેઓના રાજીનામા અંગે તેઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ અપલોડ કરતાની સાથે જ અનેકો વટકળો વહેતી થઈ છે। સંદીપ માંગરોલાએ રાજીનામું ધરી દેતા વાઇસ ચેરમેન કરશન પટેલની નિમણૂક કરવામાં આવી છે। સંદીપભાઈ માંગરોલા પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટ ઉપર પોસ્ટ કરતા જણાવે છે કે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટાડિયાની છેલ્લા ઘણા સમયથી વહીવટ અને ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડવા કેટલાક જૂથ પ્રયત્નશીલ છે। તેવા સંજોગોમાં વિશાળ ખેડૂત હિત અને સંસ્થાને હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ જરૂરી છે, તેમ તેઓ પોતાની પોસ્ટમાં જણાવે છે। વધુમાં તેઓ ઉમેરે છે આજ રોજ તેઓ ઉપરકોટ કારણોસર ગણેશ સુગરના ચેરમેન તરીકેના હોદ્દા ઉપરથી રાજીનામું આપી નિષ્પક્ષ ચૂંટણી કરી લોક ચુકાદાથી નવું બોર્ડ સ્થાપિત થાય એમ તેઓએ ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। તેઓ વધુમાં ઉમેરે છે કે છેલ્લા 12 વર્ષની અંદર તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન સભાસદો, કર્મચારીઓ, અધિકારીઓ અને નામી અનામી તમામ લોકોએ સાથ અને સહકાર આપેલ છે, તે તમામનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસમાં પણ સંસ્થાને ખેડૂત હિતના કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહેશે અને ખેડૂત સહકાર પેનલના નેજા હેઠળ આગામી ચૂંટણીમાં તમામ લોકોના સાથ અને સહકારની અપેક્ષા પણ તેઓએ વ્યક્ત કરી હતી અને ફરી એકવાર તેમના નેતૃત્વમાં ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત થાય અને ખેડૂત હિતમાં તમામ વિવાદોનો અંત આવે તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી। સંસ્થાના ઇન્ચાર્જ ચેરમેન તરીકે કરશનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હોવાની પણ માહિતી તેઓએ સોશિયલ મીડિયા ઉપર આપી હતી। જોકે હાલ તેઓએ આ અંગે કોઈ સ્પષ્ટ વિગત આપી નથી। આગામી દિવસમાં અંગે ખુલાસો આપશે તેવું કેટલીક અટકળો વચ્ચે જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી થયા બાદ આજ રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો। જોકે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો પાલિકાના સભ્યો ભૂલી જતા વિપક્ષે આ અંગે ટોણા મારતા કહ્યું હતું કે સામાન્ય સભા યોજવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના નડે છે અને સન્માન સમારોહમાં કોરોના નથી નડતો। ભરૂચ નગર સેવા સદન ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નેતા અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો। આ મામલે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે। મારુતિસિંહ અટોદરિયા ભરૂચ નગરપાલિકામાં નગરસેવક પણ છે, ત્યારે આજરોજ નગર સેવા સદન ખાતે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા સહિત પદાધિકારીઓ નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા। હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં નેતાઓ અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો। નેતાઓ અને આગેવાનોના મોઢા ઉપર માસ્કો પહેર્યા હતા, પરંતુ તેઓ વચ્ચે 2 ગજની દૂર સુધી દૂરી જોવા મળી ન હતી। ભાજપના જિલ્લા પ્રમુખનું સન્માન કરવામાં આગેવાનોએ જાણે પડાપડી કરી મૂકી હતી। આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું
આવ્યું હતું કે શાસકોએ કોરોનાનું બહાનું બતાવી 1 માસથી સામાન્ય સભા નથી બોલાવતા અને ભાજપ જિલ્લાના પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે, જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જોવા મળતું. શાસકોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ જ રસ નથી, પરંતુ નવા પ્રમુખનું સન્માન કરવામાં ઘણો રસ છે. તો કે રાજકીય નેતાઓ સામે કાર્યવાહી થતી હોય તેવા કિસ્સાઓ તો ભાગ્યે જ સામે આવે છે, જેને લઈને આ લોકો નિયમોનું પાલન કરે કે ના કરે કોઈ લાંબો ફરક પડતો નથી. મારુતિભાઈ જે હાલ હમણાં એમને જિલ્લાના અધ્યક્ષનો ચાર્જ મળ્યો છે, તેઓ પહેલાં તો આપણા નગરપાલિકાના સભ્ય હતા. અમને જાણ હતી કે આવતીકાલે મારુતિભાઈ નગરપાલિકા આવવાના છે. આપણા એક નગરપાલિકાના નગરસેવક જેમને આટલો જિલ્લાનો આટલો મોટો ચાર્જ મળ્યો હોય તો એમને આવકારવું એ નગરપાલિકાના સભ્યની ફરજ છે. એઝ એ પ્રમુખ તરીકે મારી પણ ફરજ છે. એના માનમાં આજે એમનું સન્માન કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં જ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાની સામાન્ય સભાના મુદ્દે આંદોલન કરવામાં આવેલું હતું. નગરપાલિકાના પ્રમુખ અહંકારી કહેવાય કે પોતાના અહંકારમાં, સત્તાના અહંકારમાં આવીને આજે નગરપાલિકાની સામાન્ય સભા નથી કરતા, પણ આજ રોજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું સન્માન સમારંભ કાર્યક્રમ પ્રમુખે પોતાના કેબિનમાં યોજેલો હતો. ત્યાં તેમને કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની બીક નથી લાગતી. સામાન્ય સભા યોજવા માટે તે કોરોનાનું બહાનું સામે કાઢે છે અને પાર્ટીના સન્માન સમારંભ હોય, પાર્ટીના બીજા કાર્યક્રમો હોય, એના અંદર મોટી સંખ્યામાં એ લોકો હાજરી આપે છે. નગરપાલિકાના શાસક પક્ષો ખાલી ને ખાલી પ્રજાની ડર છે એમના દિલના અંદર કે પ્રજા એમને સવાલો પૂછશે અને નગરપાલિકાની સામાન્ય સભાના અંદર એમનો જે કંઈ બી ભ્રષ્ટાચાર છે અને જે કંઈ બી એમણે પોતાના 5 વર્ષના શાસનકાળમાં જે આચરેલું છે એ સમગ્ર કૌભાંડ બહાર આવે એની બીકના કારણે સામાન્ય સભા નથી યોજતા અને કોરોનાનું બહાનું કાઢે છે. નગરપાલિકાના પ્રમુખ અને ખાસ કરીને નગરપાલિકાના દરેક ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું, આ નગરપાલિકાના અંદર તમે સત્તામાં આવીને અહંકાર બનેલા છો, પણ આ જ અહંકાર તમને પ્રજા તમારો નશો, અહંકારનો નશો આવનારા દિવસોમાં ઉતારશે. અંકલેશ્વરના એક ગામમાં 15 વર્ષીય બાળકીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેણે પ્રેમ સંબંધમાં રહેવા માટે ઇનકાર કરતા તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી વાયરલ કરીને તેની સાથે 7 મહિનામાં અનેકો વખત અનેક જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી છે. અંકલેશ્વરમાં 15 વર્ષીય બાળકી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ બાળકીએ પ્રેમ સંબંધમાં રહેવા માટે ઇનકાર કરતા તેના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ 7 મહિના સુધી વિવિધ જગ્યાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ગણતરીના કલાકમાં જ પોલીસે એક આરોપીની અટકાયત કરી તેને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરમાં છેલ્લા 1 મહિનામાં 3 જેટલી દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરમાં હવે દુષ્કર્મની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ છેલ્લા 1 વર્ષમાં અનેકો દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. તાજેતરમાં જ અંકલેશ્વરમાં 1 મહિનામાં જ 3 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બનવા પામી છે, જેમાં પ્રથમ કિસ્સામાં એક બર્થડે પાર્ટીમાં બોલાવ્યા બાદ 5 થી 6 નરાધમોએ એક યુવતી સાથે શારીરિક અડપલા કરવા ઉપરાંત તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે અન્ય ઘટનામાં એક 5 વર્ષીય બાળકી ઉપર નરાધમે નજર વગાડી તેને બિસ્કિટ અપાવવાના બહાને શૌચાલયમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. જોકે વધુ એક ઘટના આવી જ પ્રકાશમાં આવી છે, જેમાં અંકલેશ્વરમાં એક 15 વર્ષીય અને 6 માસની બાળકી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રહેતા રીતેશ વિશ્વકર્માએ તેને પ્રેમ સંબંધ રાખવા માટે જણાવ્યું હતું. તેને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ અનેકો વખત વિવિધ માંગણીઓ કરતા બાળકીએ તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યા બાદ રીતેશ વિશ્વકર્માએ તેને પ્રેમ જાળમાં ફસાવ્યો અનેકો ફોટો મંગાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી તેના ફોટો પણ વાયરલ કરી તેને બદનામ કરવાનું કાવતરું પણ રચ્યું હતું. એટલું જ નહીં પરંતુ ત્યારબાદ તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ પણ આચર્યું હતું. 7 મહિનાથી સતત વિવિધ જગ્યાઓ પર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જોકે આ ઘટના પ્રકાશમાં આવે તેને લઈને અત્યાર સુધી તેણે કોઈ પણ ઘટના કોઈને જાણ કરી ના હતી. ત્યારબાદ તેણે તેના માતા પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તેની માતા અને તેની મોટી બહેન રીતેશ વિશ્વકર્માને આ અંગે જણાવવા જતા અને પૂછવા જતા તેણે તેમની સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરવા ઉપરાંત ભોગ બનનાર બાળકીની મોટી બહેનના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પોસ્ટમાં વિભસ્ત ગાળો બોલી માનસિક ત્રાસ આપ્યું હતું, જેને લઈને અંતે આ અંગે દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડી
ચોપડા નોંધાવવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી તેને વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. જોકે 15 દિવસમાં દુષ્કર્મની ત્રીજી ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કોવિડ કેર સેન્ટરમાં આપવામાં આવે છે અથવા તો લોકો ખાનગી હોસ્પિટલમાં જવાનું પસંદ કરે છે, જ્યાં લાખો રૂપિયાના બિલ બનતા હોય છે. જોકે અંકલેશ્વરમાં આવેલ એક સોસાયટીએ પોતાનું જ કોવિડ કેર સેન્ટર ઊભું કરી સ્થાનિકો માટે રાહત કરી નાખી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી રોડ ઉપર આવેલ જય અંબે ગ્રીન સોસાયટીમાં ડોક્ટરોએ પોતાની જાગૃતિ અને સેવા કરવાની એક પહેલને પગલે પોતાની સોસાયટીમાં જ કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે, જેમાં તેઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી તેમને સાજા કરી રહ્યા છે. ગુજરાતમાં આવું દરેક સોસાયટીમાં થાય તો કોરોના હંફી જશે. આ વાત સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ આ વાત એટલે કહેવામાં આવી છે કારણ કે અંકલેશ્વરમાં એક સોસાયટી સ્વનિર્ભર બની છે. કોરોના સામે લડત આપવા માટે અંકલેશ્વરની અંબે ગ્રીન સોસાયટીમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. સાંભળીને નવાઈ લાગી ને? હા, અંકલેશ્વરની અંબે ગ્રીન સોસાયટીમાં લોકો જાગૃત થયા અને સોસાયટી સ્વનિર્ભર બની. સોસાયટીમાં ઊભું કરાયું છે કોવિડ સેન્ટર. 1 ડઝન લોકોને સાજા પણ કરવામાં આવ્યા છે. સોસાયટીના 2 તબીબોની અનોખી માનવતા સામે આવી છે. એમાં ડોક્ટર હરેશ શાહ, જનરલ સર્જન તબીબે પોતાના ટ્રસ્ટમાં લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી 60 થી વધુ લોકોને સાજા કર્યા છે. કોવિડની મહામારીમાં કોરોના દર્દીઓ પાસે સ્વજનો પણ ઊભા રહેતા ગભરાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની અંબે ગ્રીન સોસાયટી ખાતે પોતાના સ્વજનો માટે સોસાયટીમાં જ કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અને આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજનથી માંડીને તમામ દવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં અને કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓની સારવાર પણ સોસાયટીના તબીબ જ કરી અનોખી માનવતા મહેકાવી રહ્યા છે. કહેવાય છે ને કે જેને સેવા કરવી હોય એના માટે કોઈ બહાનું રહેતું નથી. સોસાયટીમાં 12 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી સાજા પણ કરવામાં આવ્યા છે. તો 2 લોકોને સોસાયટી દ્વારા ઊભા કરાયેલ કોવિડ સેન્ટરમાં સારવાર અપાઈ. જે સોસાયટીમાં ઊભું કરાયેલું સેન્ટર સોસાયટીના લોકો માટે આશીર્વાદરૂપ હોવાનો પણ સભ્યોએ અનુભવ કર્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાની અન્ય સોસાયટીના લોકો પણ પોતાના સોસાયટીમાં કોવિડ સેન્ટર અથવા તો આઇસોલેશન રૂમ પણ ઊભું કરીને સોસાયટીના લોકો માટે જ ફક્ત કોરોનાની સારવાર પણ આપે તો કોરોનાની ગંભીર બીમારી સામે પણ લડી શકાય છે. છેલ્લા 11 મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓ પાસે તેઓના સગા સંબંધીઓ પણ જઈ નથી શકતા અને ડરી રહ્યા છે, કારણ કે કોરોના એક ગંભીર બીમારી છે તેવું લોકો પણ માને છે. ત્યારે આવા સંજોગોમાં કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓ પોતાના પરિવાર નજીક જ રહીને સાજા થઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રયાસ અંકલેશ્વરના કોસંબડી રોડ ઉપર આવેલ અંબે ગ્રીન સોસાયટી દ્વારા સોસાયટીમાં કોવિડ સેન્ટર ઊભું કરીને કરવામાં આવ્યું છે. સોસાયટીમાં 1500 સભ્યોની સંખ્યા રહેલી છે. ત્યારે કોરોનાની મહામારીમાં કોરોનાની ચપેટમાં આવેલા સોસાયટીના સભ્યોએ પોતાની સોસાયટીમાં જ તેના પરિવારની નજર સામે સારવાર મળી રહે તેવા પ્રયાસના ભાગરૂપે સોસાયટી દ્વારા એક ખૂણામાં કે જ્યાં કોઈ અવરજવર ન કરી શકે તેવી જગ્યા ઉપર એક કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અને સોસાયટીના કોઈ પણ સભ્યને કોરોનાની ચપેટમાં આવી જાય તો તેઓને અહીંયા પૂરેપૂરી સારવાર મળી રહે તે માટે ઓક્સિજનથી માંડીને તમામ મેડિસિનથી લઈને પીપીઈ સહિતની અદ્યતન સુવિધાઓવાળું સેન્ટર ઊભું કરાયું છે. સોસાયટીમાં રહેતા જ તબીબ કોરોનાની ચપેટમાં આવેલા દર્દીઓની સારવાર કરી અનોખી માનવતા પણ મહેકાવી રહ્યા છે. સોસાયટીમાં રહેતા તબીબે સોસાયટીના 12 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી કોરોનાની સારવાર પૂરી આપી સાજા કર્યા છે. માત્ર 2 દર્દીઓના જ સોસાયટીઓ દ્વારા ઊભું કરાયેલું કોવિડ સેન્ટરમાં સારવાર આપવાની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો કે સોસાયટી દ્વારા ભરૂચ જિલ્લાની અન્ય સોસાયટીના લોકો પણ આવા પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો. દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની અંબે ગ્રીન સોસાયટીમાં 300 મકાન અને 1500 સભ્યો ધરાવતી આ સોસાયટીના રહીશોએ પોતાના સોસાયટીમાં જ કોઈ કોરોનાગ્રસ્ત થાય અથવા સંપર્કમાં આવ્યા હોય તેમજ સોસાયટીના અંદર જ 3 બેડ વાળું સેન્ટર ઊભું કરાયું છે. દર્દીઓ એકલા રહી કંટાળી ન જાય તે માટે ટીવીની પણ સુવિધા કરવામાં આવી છે. અને આ સોસાયટીમાં અંદાજિત 12 થી 14 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા સાથે કોવિડ સેન્ટર પણ સારવાર આપી સાજા કરાયા છે. અને કોરોનાગ્રસ્તની સારવાર પણ સોસાયટીમાં રહેતા તબીબ જ વિનામૂલ્યે કરી અનોખી સેવા આપી રહ્યા છે. આમ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં અંબે ગ્રીન સોસાયટી દ્વારા કરવામાં આવેલ પ્રયાસની સમગ્ર શહેરમાં વખાણ થઈ રહ્યા છે. હું જીતેન્દ્ર ગાંધી અંકલેશ્વર અંબે ગ્રીન સિટી કોસંબડી રોડમાં રહું છું. અમારી સોસાયટીમાં જ્યારે આ કોરોના વાયરસનો જે મહામારી શરૂ થઈ તે દરમિયાન લોકો ચિંતિત હતા કે શું થશે. તે સમયે અમારા પ્રમુખશ્રી અને સેક્રેટરીશ્રી સોસાયટીની મિટિંગ કરી તમામ સભ્યોની મંજૂરી લઈ અને કોવિડ સેન્ટર ઊભું કર્યું. એ કોવિડ સેન્ટરની અંદર તમામ સુવિધા જેવી રીતે ઓક્સિજનની સુવિધા, એને કોવિડ ટેસ્ટ થઈ જાય ત્યાર પછી શું કરવું તે પ્રમાણે અમારા સોસાયટીના જ રહીશ શ્રી હરેશભાઈ શાહની માર્ગદર્શન, એ ડૉક્ટર છે, એમના માર્ગદર્શન હેઠળ ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને 2-3 સભ્યોને એમાં મદદરૂપ બી થયા. અત્યારે જે અત્યારે મહામારી શરૂ થઈ છે, ફરીવાર શરૂ થઈ છે,
ત્યારે દરેક સભ્યોને દરેક મેમ્બરોને જે બહારની બીજી સોસાયટીઓ છે, ભરૂચ જિલ્લાની બીજી અન્ય સોસાયટીઓ છે, તેની અંદર એમને આ રીતનું નાનું મસ્તું કોવિડ સેન્ટર બનાવે. જેમ અમે બનાવ્યું છે, 3 બેડની સુવિધા છે, ઓક્સિજનની સુવિધા છે, એવી તમામ સુવિધાઓ સાથે શરૂ કરીને કરે તો ખરેખર અત્યારે જે મહામારી વધારે ફેલાય તે અટકી શકે. બીજું, જ્યારે કોઈને કોવિડ પોઝિટિવ આવે ત્યારે એના ઘરના સભ્યોને એ ચિંતા થાય છે કે એનું થશે શું, એને લઈ ક્યાં જઈશું, એને કઈ જગ્યાએ દાખલ કરશું આપણે. તો તેવા સંદર્ભમાં અમારી સોસાયટીએ જે પહેલ કરી છે તેવી દરેક જગ્યાએ પહેલ કરે એવી જ હું એવી આશા રાખું છું. દરેક ભરૂચ જિલ્લાના લોકોને વિનંતી કરું છું કે હવે એક સેન્ટર ઊભું કરે પોતાની સોસાયટીમાં, જ્યાં નાનો મસ્તો કોઈ ફ્લેટ ખાલી હોય, નાનો ઓરડો કોઈ ખાલી હોય, ત્યાં વ્યવસ્થિત એને સેનેટાઈઝ કરી અને કોવિડના પેશન્ટને રાખીને એને ટ્રીટમેન્ટ આપી શકાય. આટલું જ મારું કહેવું છે દરેકને, અને ભરૂચ જિલ્લાને ખરેખર કોવિડથી મુક્ત કરીએ આપણે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને આજના યુગમાં મહિલા પુરુષો કરતા કમ નથી, તે ભરૂચની એક મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. પતિએ તરછોડી નાખ્યા બાદ પુત્રને પણ કમનસીબે કેન્સર થતા તેની સારવાર કરાવવા માટે તેની માતાએ આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો અને અંતે તે આત્મનિર્ભર બની. આજે ભરૂચ જિલ્લામાં તે ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોઈએ આ મહિલાની કહાની અમારા વિશેષ અહેવાલમાં. આજના યુગમાં મહિલા પણ પુરુષોથી કમ નથી, તે કહેવત ઘણા લોકો કહે છે, કારણ કે આજે તમામ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને સાબિત કરી બતાવ્યું છે કે તમામ ક્ષેત્રમાં મહિલા કામગીરી કરી શકે. તો મહિલાઓને પ્રોત્સાહન કરવાની જરૂર છે અને તેઓ પણ તમામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે. તે તમામ આત્મનિર્ભર મહિલાઓએ સાબિત કરીને બતાવ્યું છે. સરકારે તો તાજેતરમાં જ આત્મનિર્ભર બનવા માટેની જાહેરાત કરી છે, પરંતુ ભરૂચમાં રહેતી એક મહિલા 19 વર્ષથી આત્મનિર્ભર છે. તેની કહાની જાણવા જેવી છે. 19 વર્ષથી પતિએ તરછોડી દેતા જાતે મહેનત કરી, દીકરાના કેન્સરની દવા પાછળ મહેનત કરી, છતાં દીકરો ન રહ્યો. આજે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. આમ 19 વર્ષથી આ મહિલા આત્મનિર્ભર છે. પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી આત્મનિર્ભર મહિલાએ મીડિયા સમક્ષ રડી પડી. તેણે પોતાની જિંદગીના કેટલાક કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. કેન્સરથી પીડાતા દીકરાનું મોત થયા બાદ જે નોકરી કરતી હતી ત્યાંથી પર તરછોડી મૂકી અને આજે રિક્ષા ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે, એટલે જ ઘણી વખત દીકરીઓ પોતાના માતા પિતાનું પણ સાંભળતા નથી અને જ્યારે લગ્ન બાદ તેની સાથે અન્યાય થતો હોય છે ત્યારે જ દીકરી અને દીકરાઓને તેના માતા પિતા જ મદદરૂપ થતા હોય છે. આવા જ કિસ્સાઓ ઘણી વખત ભૂતકાળમાં બની ચૂક્યા છે, જેમાં ભરૂચમાં પણ એક એવો જ કિસ્સો બન્યો. 19 વર્ષ પહેલા આ યુવતીએ લવ મેરેજ કર્યા, પછી પતિએ તેને તરછોડીને તેની સાથે અન્યાય કર્યો અને અન્ય યુવતી સાથે જતો રહ્યો. છતાં પણ તરછોડાયેલી પત્નીએ હિંમત ના હારી અને તેના પ્રેમમાં ડૂબવાની બદલે આત્મનિર્ભર બનવાનું ઠાની લીધું. પોતાના દીકરા સાથે જીવન વિતાવ્યું. દિવસ જતા નસીબે સાથ ના આપ્યો અને દીકરાને પણ કેન્સરની ભયંકર બીમારી લાગી ગઈ. કેન્સરની બીમારી સાંભળ્યા બાદ એક તબક્કે આ માતા પણ રડી પડી હતી અને ભાંગી પડી હતી. તેનો એકમાત્ર સહારો એવા દીકરાને પણ કેન્સર થઈ જતા તેના માટે આગળ કોઈ ઉમ્મીદ બચી ન હતી. દીકરો પણ કેન્સરની ભયંકર બીમારીમાં સપડાયો અને પોતાના દીકરાને કેન્સરની બીમારીમાંથી મુક્તિ આપવા માટે તેણે જાતે નોકરી શરૂ કરી અને મહેનત મજૂરી કરી તેની દવા શરૂ કરાવી. પરંતુ અંતે કુદરતને જે પસંદ હતું તે જ થયું. દીકરો થોડા દિવસ અગાઉ મૃત્યુ પામ્યો અને ત્યારે માતાને પગ તળેથી જમીન ખસી ગઈ. એકમાત્ર આશા એવી, દીકરો પણ તેને છોડીને જતો રહ્યો તેવો અહેસાસ થયો, પરંતુ તેમ છતાં માતાએ હિંમત ના હારી અને આ ગમમાંથી થોડા દિવસમાં દૂર આવ્યા બાદ આત્મનિર્ભર બનવાની કોશિશ કરી. દીકરાના અવસાન બાદ જ્યાં પહેલા નોકરી કરતી હતી ત્યાંથી નોકરી પણ ગઈ. ત્યાંથી પણ તેને છોડી મૂકવામાં આવી. કહ્યું કે આ નોકરી તમારા લાયક નથી. ત્યારે પણ મહિલાને ઝટકો લાગ્યો અને એક બાદ એક જાણે કે આભના વાદળ તેની ઉપર તૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ થઈ. અને નોકરી વિના પોતાના માતા પિતાનું પણ ગુજરાન કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન તેના માટે ગંભીર બની ગયું હતું. ત્યારે ક્રિસ્ટાઇન જોન સેર્વી જોર્જે આત્મનિર્ભર સાથે પોતાના પિતાના પ્રદૂષણ મુક્તિવાળી રિક્ષા એટલે કે ઇલેક્ટ્રિક રિક્ષાથી ચાલતી રિક્ષા ભરૂચ શહેરમાં ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ શરૂ કર્યો. અને આજે પણ આ મહિલા તમામ પાસાઓને એક અનોખો સંદેશ પાઠવી રહી છે. પતિ અને સાસરિયાઓનું સુખ ના હોય તો ગભરાવાની જરૂર નથી. તમારામાં જો સાહસ કરવાની અને આત્મનિર્ભર બનવાની ઈચ્છા હોય તમે કંઈ પણ કરી શકો છો. આમાં મહિલાએ સાબિત કરી બતાવ્યું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આત્મનિર્ભર મહિલાને અમટી પણ સલામ કરે છે. મારું નામ ક્રિસ્ટાઇના જોન સેવી જોર્જ છે. હું અહીંયા હાલ ભરૂચની જ રહેવાસી છું. મુક્તિનગર મારું રહેઠાણનો પુરાવો છે અને અત્યારે હું મારા મમ્મી પપ્પાની હસ્તે રહું છું. એકચ્યુઅલી મારો બાબો અત્યારે 3 મહિના અગાઉ જ કેન્સરમાં પીડિત હતો, તે ગુજરી ગયો છે.
રાજ્ય સરકાર એવું કહે છે કે લેડીઝ લોકોએ આત્મનિર્ભર બનવું જરૂરી છે. તો હું એક ઉદાહરણ તરીકે તમારી સામે આજે પ્રસ્તુત છું. મને આજ દિન સુધી મારા મેરેજ પણ ફેલ ગયા છે. લવ મેરેજ કરેલા મેં. એ માણસ મને તળ છોડીને 19 વર્ષ પહેલાં જ જતો રહ્યો, મને ને મારા બાળક બંનેને મૂકીને. તો મારો બાળકો મારા મમ્મી પપ્પાના દેખરેખમાં જ ઉછેર થયેલો છે. અને હું તે ટાઈમથી જ કમાવાનું સ્ટાર્ટ કરેલું. 10મા ધોરણથી જ નો ડાઉટ હું ચાલુ કરી દીધેલું નોકરી. પણ જ્યારે મારા હસબન્ડ તળ છોડીને જતા રહ્યા તો મારો તો જમીન ખસકી ગઈ મારા પગ તળે. તો હવે શું કરવું? તો હું પછી મેં વિચાર્યું કે હું મારા પગે જ ઊભી થઈ જઈશ ને કમાવાનું ચાલુ કરીશ. તો તે રીતે હું ધીમે ધીમે બધી સારી કંપનીઓમાં પણ નોકરી કરેલી છે. વચ્ચે અત્યારે જ્યારે હું પહેલાં દુબઈમાં પણ જોબ કરેલી 4 વર્ષ. એ 4 વર્ષ જોબ કર્યા પછી જ્યારે હું પાછી વળી તો ત્યારે ખબર પડી કે મારા બાબો છે ને એ કેન્સરમાં પીડિત છે. પછી એની દેખરેખ સારવારના હેઠળ લગભગ 2-2.5 લાખ તો એમ જ જતા રહેલા. પછી અત્યારે અમને કેવી રીતના ઘર ચલાવવું એ એક પ્રશ્ન ઊભો થઈ ગયેલો. પપ્પા પણ અત્યારે કમાવતા નથી, એ રિટાયર્ડ થયેલા છે. તો હવે ઘરની પરિસ્થિતિ પણ બહુ ખરાબ થઈ ચૂકેલી સારવાર હેઠળ. તો આ રિક્ષા પપ્પાએ લઈ રાખેલી પણ પપ્પા ચલાવી શકે એમ નહોતા. અને બાબો પણ ગુજરી ગયો. તો અત્યારે હું શું કરું? હું નિરાશ થઈ ગઈ કે ઘર કેવી રીતના ચલાવવું. તો મેં વિચાર્યું કે આ રિક્ષા લઈને હું જાતે જ ચલાવીશ. તો એ રીતે હું મારા મમ્મી પપ્પાની દેખરેખ કરું છું. સુરતના સોનાના વેપારી સાથે છેતરપિંડી કરી 11 લાખ રૂપિયાની જગ્યાએ ફક્ત 12,000 રૂપિયા આપીને તેની સાથે છેતરપિંડી કરવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે. જોકે તેમના રિમાન્ડ પૂરા થવા છતાં આજ દિન સુધી પોલીસને હજુ કોઈ મજબૂત કડી મળી નથી. અંકલેશ્વરમાં ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ સુરતના કમિશન પેટે સોનાના બિસ્કિટ વેચનારને અંકલેશ્વરના ભેજાબાજોએ 11 લાખની જગ્યાએ ફક્ત 12,000 રૂપિયા આપીને 10 લાખ કરતાં વધુની છેતરપિંડી કરવાના પ્રકરણમાં પોલીસે 2 જેટલા આરોપીની અટકાયત કરી હતી. જોકે તેમના રિમાન્ડ પૂરા થવા છતાં પોલીસને હાલ કોઈ મજબૂત કડી મળી નથી તેવું સૂત્રો પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે. ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરતના નાનપુર વિસ્તારમાં માછીવાડમાં રહેતા રાજેન્દ્ર રતિવાલા પાસેથી અંકલેશ્વરના ભેજાબાજોએ 100 ગ્રામના સોનાના બિસ્કિટ મંગાવ્યા હતા. અગાઉ પણ આજ કમિશન પેટે સોનાના બિસ્કિટ વેચનાર વેપારી પાસેથી ભેજાબાજોએ 3 વખત સોનાના બિસ્કિટ મંગાવ્યા હતા. જોકે ત્યારબાદ ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરની ખોડિયાર હોટલમાં બોલાવી સોનાના બિસ્કિટ મેળવ્યા બાદ તેમને પૈસાની બેગ આપી હતી. આ વિસ્તારમાં લૂંટ વધુ થતું હોવાનું કહી બેગ ન ખોલવાનું કહી 11 લાખની જગ્યાએ ફક્ત 10 અને 20ની ચલણી નોટો મળી 12,000 કરતાં વધુની રકમ આપી હતી. જોકે વેપારીએ ત્યાં જઈને ચકાસણી કરતા 10 લાખ કરતાં વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તેને જાણવા મળતા પોલીસ ચોપડે 10 લાખ કરતાં વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને ફરિયાદી આપેલ નામો મુજબ તપાસ કરી 2 આરોપીની અટકાયત કરી હતી. તેમના કોરોના રિપોર્ટ ચેક કરાવ્યા બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની કાયદેસરની અટકાયત કર્યા બાદ તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે મળતી માહિતી અનુસાર આ આરોપીઓ કાનૂની દાવપેચ જાણતા હોય અને ઇપીકો કલમ 406, 420 અને 120B હેઠળ કોર્ટમાંથી સહેલાઈથી જામીન મળી જશે તે અંગેની વિગતોને જાણતા હોય, જેને લઈને હાલ રિમાન્ડ પૂરા થવા છતાં પોલીસને કોઈ મજબૂત કડી મળી નથી. હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ બહાર આવવાની શક્યતા છે. જોકે હાલ આ મુદ્દે કંઈ પણ સ્પષ્ટતા થઈ નથી. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીને પગલે આમોદના સુધાદરા ગામના ખેડૂતોને પડતી તકલીફને લઈને તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન ખેડૂતોને નુકસાન મુદ્દે આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના સુધાદરા ગામ પાસેથી વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીથી સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી સાથે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માટી ઉડાવવાના કારણે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા સમસ્યાને લઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ધરતીપુત્રોને ધમકી આપવામાં આવી હતી. ત્યારે નુકસાનીના વળતર તેમજ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવા મુદ્દે આજરોજ ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય ન્યાય કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો કેન્દ્ર સરકારના ખેડૂતોના બિલને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે આમોદ તાલુકાના સુધાદરા ગામ એક્સપ્રેસવેની કામગીરીથી પણ ખેડૂતોને ખલેલ પહોંચતી હોવાને પગલે ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે.
ઝઘડિયા ખાણ ખનીજ વિભાગે એકાએક એક્શન મોડમાં આવ્યું છે. આજે 6 જેટલા ઓવરલોડ તેમજ રોયલ્ટી વગર વહન કરતા વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. ઝઘડિયામાં અનેકો વખત ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજની ટીમ દ્વારા રેડ પાડવામાં આવે છે, જેમાં કેટલાક ખનીજ માફિયાઓ ઝડપાય છે અને કેટલીક ગાડીઓ પણ કબજે કરવામાં આવે છે, પરંતુ આ સિલસિલો યથાવત રહે છે. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજ ટીમ અને તાલુકા મામલતદારની ટીમે સપાટો બોલાવી લાલાક કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા 6 ડમ્પરોને આજે ફરી એકવાર ઝડપી પાડવામાં આવ્યા છે. ઓવરલોડ અને રોયલ્ટી વગર વહન કરતા રેતીઓ ભરીને દોડતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એકાએક ખાણ ખનીજ વિભાગ અને તાલુકા મામલતદારની ટીમે રેડ કરતાની સાથે જ ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ પણ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી હતી, તેમજ અનેકો વખત તેઓ પોતાના નિવેદનમાં પણ જણાવી ચૂક્યા છે, પરંતુ ગેરકાયદેસર રેતી માફિયાઓનો રેતી ખનન કરવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અનેકો વખત ટ્રકો પકડાય છે, પરંતુ આ સિલસિલાનો અંત આવતો નથી. જોકે આજે ફરી એકવાર 6 જેટલા ટ્રકો ઝડપાઈ જવા પામ્યા છે. દેશભરમાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજ રોજ ભરૂચ કોંગ્રેસ દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર કરીને સરકાર આ કાયદા અંગે ફેરવિચારણા કરે તેવી માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાની આગેવાનીમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલ ભારત દેશમાં ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ પસાર કરવામાં આવેલ ખેડૂતોના બિલને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ બિલને ખેડૂત વિરોધી બિલ ગણાવી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં હાલ આ અંગેનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ પ્લે કાર્ડ દ્વારા સરકાર દ્વારા પસાર થયેલ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂત વિરોધી 3 કૃષિ સંબંધિત કાળા કાયદાઓ પાછા ખેંચો, તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતા ખેડૂતોને રક્ષણ આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દિલ્હીના ખેડૂતો પર દમણ ગુજારી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂત વિરોધી કૃષિ કાયદા કાયદાકીય રદ કરવાની માંગણી સાથે ખેડૂતોની લડતને પોતાનું સમર્થન આપ્યું છે, તેમજ ખેડૂતોએ પોતાના હિતોનું રક્ષણ માટે લડત આપી રહ્યા છે. તેમણે સરકાર તરફથી હેરાનગતિ ન કરવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. આ વિરુદ્ધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ તેજપ્રીત સોખી, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે કિસાન વિરોધી 3 કાળા કાયદા પસાર કરીને ભારત દેશના ખેડૂતોને બરબાદ કરવાનું જે કાર્ય કરેલું છે, ત્યારે સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય અને સમગ્ર જિલ્લાની અંદર આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાળા કાયદાઓ પરત ખેંચવામાં આવે એવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. આ દેશનો ખેડૂત સમગ્ર કાર્યક્રમો દરમિયાન પણ ભારતના વડાપ્રધાન પણ એમ કહેતા હોય કે આ દેશનો ખેડૂત એ જગતનો તાત છે. તો જગતના તાતની સાથે આજે જુલમ કરવામાં આવે છે. દિલ્હીની અંદર શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા ખેડૂતો હતા, ત્યારે એની પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે, કડકડતી ઠંડીની અંદર એની પર પાણીનો ધોધ મારવામાં આવે છે. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો કરતાં પણ આ સરકાર બેડર સરકાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ આ સમજવાની જરૂરિયાત છે, દેશના ખેડૂતોએ પણ આ સમજવાની જરૂરિયાત છે. આવનાર દિવસની અંદર આ કાળા કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા, દેશનો, રાજ્યનો અને જિલ્લાનો એક ખેડૂત રોડ પર આવતા પણ ખચકાય નહીં. એક તરફ ભારત દેશના વડાપ્રધાન ટીવીની અંદર મનોરંજનના કાર્યક્રમમાં જોઈન થતા હોય, મનોરંજન કરતા હોય, અને દેશનો ખેડૂત આજે રોડ પર આવે છે, ત્યારે આ સમગ્ર દેશના ખેડૂતોએ સમજવાની જરૂર છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.